4 વાગ્યાની નાની ભૂખ માટે અથવા તો બાળકોના લંચ બોક્સમાં અથવા તો ટૂરમાં જવાના હો ને તો સાથે લઈ જવાય એવી સરસ ક્રન્ચી અને ટેસ્ટી મેથીની પૂરી આજે બનાવીશું. અને એમાં હું પત્તા મેથી એટલે કે મોટા પાનવાળી જે મેથી આવે છે ને એ વાપરવાની છું. તમે નાના પાંદડીવાળી મેથી આવે એ પણ લઈ શકો. તો બનાવવાની શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં ગેસ પર એક પાન મૂક્યું છે. એમાં 1 ટીસ્પૂન તેલ લઈશું અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીએ. ત્યારબાદ 2 કપ જેટલી પત્તા મેથી સમારીને ધોઈને નિતારી લીધી છે. અને આ ભાજી સમારી ત્યારે મેં ફક્ત પાન જ લીધા છે, દંડી નથી લીધી. તો આ ભાજી ઉમેરી દઈએ. હવે પૂરીમાં ઉમેરવાના છીએ એ મીઠું ઉમેરી દઈએ. લોટ ઉમેર્યા બાદ જો તમને મીઠું ઓછું લાગશે તો ત્યારે ફરીથી ઉમેરજો થોડું. ગેસની ફ્લેમને મીડિયમ રાખીને ભાજીને ફક્ત 2 થી 3 જ મિનિટ કૂક કરવાની છે. જુઓ, ભાજી કૂક થઈને વોલ્યુમ થોડું ઘટી ગયું છે. હજી થોડી વાર થવા દઈશું. હવે તમે જોઈ શકો છો કે ભાજી પાનમાં ઉપર સુધી ફૂલ ભરીને હતી અને હવે પા ભાગની જ દેખાય છે. તો આ સ્ટેજ પર ગેસ બંધ કરી દઈશું. ભાજી ગરમ છે એટલે હવે એમાં 1/2 ટીસ્પૂન સફેદ તલ, 1/2 ટીસ્પૂન અજમો અને 1/2 ટીસ્પૂન આખું જીરું ઉમેરીશું. ભાજીનો આ પ્રોસેસ કરવાથી અને એમાં જ તલ, જીરું અને અજમો ઉમેરવાથી ભાજી ની પૂરી તમે વણશો ને ત્યારે તલ, જીરું વગેરે તેલ તળતી વખતે બહાર નહીં આવશે અને વણતી વખતે પાટલે નહીં ચોંટશે. તો હવે આ ભાજીને આપણે બિલકુલ ઠંડી થવા દઈએ અને ત્યાં સુધીમાં પૂરીના લોટ માટે 3 કપ ઘઉંનો ઝીણો લોટ લઈએ. પૂરીમાં ક્રંચ આવે એટલા માટે 1/4 કપ જેટલો રવો લઈશું અને 1/4 કપ ચણાનો ઝીણો લોટ છે કે જેનાથી પણ પૂરીનો સ્વાદ સરસ થશે. અને આ 1/4 કપ જેટલું થીજેલું દેશી ઘી લીધું છે. મુઠિયા પડતું મોણ લેવાનું છે. તમે એકલું તેલ અથવા તો અડધું ઘી અને અડધું તેલ પણ લઈ શકો. અને મોણને સારી રીતે મિક્સ કરીએ. અને ત્યારબાદ મસાલા કરીશું. તો 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન લાલ તીખું મરચું, 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર છે. સાધારણ કરકરા પીસવાના છે આ રીતે. અને તમને જો ખાંડ પસંદ હોય ને તો ભાજીમાં તલ વગેરે આપણે ઉમેરેલા ને ત્યારે ખાંડ ઉમેરી શકો. પરંતુ આ પત્તા ભાજી છે, ખાસ કડવી નથી હોતી એટલે મેં ખાંડ નથી ઉમેરી. હવે આપણે જે ભાજીનો પ્રોસેસ કરેલો એ ઠંડી થયા બાદ ભાજી ઉમેરીશું. ભાજીનું પાણી પણ છૂટ્યું છે તો પાણી સાથે જ ઉમેરી દઈશું અને હાથ વડે ભાજીને બધા લોટમાં સારી રીતે મિક્સ કરીશું. એકવાર ભાજી સારી રીતે મિક્સ થઈ જાય ને ત્યારબાદ આ રીતે હાથ વડે સારી રીતે પ્રેસ કરીને મિક્સ કરીશું કે જેથી ભાજીનું પાણી છૂટ્યું હોય ને તે લોટમાં સરસ રીતે મિક્સ થઈ જાય. અને ત્યારબાદ આપણે પાણી ઉમેરીશું. અને તમે જુઓ કે લોટ પાણીને લીધે, ભાજીનું પાણી છે એને લીધે ભીનો થવા માંડ્યો છે. આ સ્ટેજ પર તમારે મીઠું ટેસ્ટ કરી લેવાનું. જો ઓછું જણાય ને તો 2 ચમચી પાણીમાં મિક્સ કરીને ઉમેરજો. હવે આ મેઝરમેન્ટનું 1 કપ ભરીને પાણી લીધું છે. થોડું થોડું ઉમેરતા જઈને ભાખરી કરતાં થોડો ટાઈટ રહે એ રીતે લોટને બાંધી લેવાનો છે. આ રીતે થોડો કડક લોટ બાંધીને ત્યારબાદ હાથમાં થોડું તેલ અથવા તો ઘી લઈને લોટને સુહાળો કરી લેવાનો.
હવે આપણે 1 કપ પાણી લીધું હતું, એમાંથી 5 કપ જેટલું પાણી બચ્યું છે, એટલે કે 1/4 કપ પાણી વપરાયું છે. હવે પૂરીના આપણે લુઆ કરી લઈએ. લુઆ કરી લીધા બાદ સાધારણ થિકનેસવાળી પૂરી વણી લઈશું. સાવ પાતળી પૂરી નથી વણવાની. અને ત્યારબાદ ચમચીના પાછળના ભાગથી આરપાર હોલ કરી લઈશું કે જેથી પૂરી તળો ત્યારે વચ્ચેથી પણ સરસ રીતે તળાઈને ક્રન્ચી બનશે. આ રીતે રાખી છે. તો હવે આ રીતે જ આપણે બાકીની પૂરીને પણ વણી લઈએ. આ રીતે પૂરી વણીને થાળીમાં ગોઠવતા જવું. અને જુઓ, આ રીતે મેં થાળીમાં બધી પૂરી ગોઠવી છે. જે પૂરી સૌથી પહેલાં વણી લીધી છે એને પહેલાં તળવા માટે લઈશું. અને હજી ત્રીજી થાળીમાં થોડી પૂરી વણાઈ છે અને મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ કરવા મૂક્યું હતું. તો આ રીતે તેલને ગરમ કરવાનું અને ત્યારબાદ કડાઈમાં સમાય એટલી પૂરી મૂકીને બંને બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવે ને એ રીતે પૂરીને તળી લેવાની છે. અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને જો હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે હું આવી નવી રેસિપીનો વિડીયો મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળશે અને તમે તરત મારી રેસિપીના વિડીયોને જોઈ શકશો. કેટલી સરસ પૂરી આપણી તૈયાર થઈ ગઈ જુઓ. જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ પૂરી છે. તો આ રીતે આપણે બાકીની પૂરીને પણ તળી લઈએ. આ પૂરી 7થી 8 દિવસ સુધી સરસ રહેશે. તો તમે ઘરમાં પ્રસંગ હોય ત્યારે અથવા તો બાળકો માટે બનાવીને તમે ડબ્બો ભરી રાખો તો બહુ સારું પડે. અને બધી પૂરી તળાઈ જાય ને ત્યારબાદ એને બિલકુલ ઠંડી થવા દેવાની અને ત્યારબાદ એરટાઇટ કન્ટેનરમાં ભરી દેવાની. અને પૂરી કેટલી ક્રન્ચી થઈ છે ને એ પણ હું તમને તોડીને બતાવું છું. અને રેસિપી જો ગમે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને એક કોમેન્ટ ચોક્કસ લખજો. અને આ વિડીયો તમે કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો એ પણ લખજો. તમારું ધ્યાન રાખજો અને આવજો.